બોલો સદગુરુ મહારાજની જય. આપણી નિરાત જ્ઞાન ધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. અને મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે પ્રવીણરામ મહારાજ. આપણે જે રીતે હું તમને આગળ વારંવાર નવા અભિપ્રાય સાથે નવા સંતોની સાથે સમાગમ કરી એમ આજે આપણે મહુવામાં આવી ગયા છીએ. અને પૂછીએ મહારાજ આપણું નામ, આપણા અર્જુન ગુરુજીનું નામ, મહારાજ. અને પછી જે કાંઈ તમે હરિભક્તોને સંદેશો દેવા માંગતા હોય, જ્ઞાન, સત્સંગ, વૈરાગ, જે તમને યોગ્ય લાગે એ રીતે સત્સંગની વાત કરો. સદગુરુ મહારાજની જય. હરિગુરુ સંતની જય. તો હું પ્રથમ મારા જીવન ચરિત્રનું આરંભ કરીશ કે હું પોતે તળપદા કોળી જ્ઞાતિની અંદર જન્મો અને મારા જીવનની અંદર જે મારો સમાજ છે, દારૂ પીવાવાળો, મરમાટી ખાવાવાળો, બધાએ જે વ્યસનો તળપદા કોળી જ્ઞાતિનોની અંદર હોય એવા મારા જીવનની અંદર ત્યારે બધું કરતાં કોઈ મહાપુરુષનો સંગ થયો. અને સંગ થતા મને કોઈ સંત મળ્યા અને આ વાતની ખ્યાલ આવ્યો કે મનુષ્ય દેહ તમને શું લેવા મળ્યો છે, અને મનુષ્ય દેહ મળ્યો છે તો મનુષ્ય દેહ એક સાધન છે, અને સાધન મને મળ્યું છે તો એ સાધન મારે શું ઉપયોગ કરવાને માટે મળ્યું છે. અને સંતો ભક્તોની આજે રવિરામ મહારાજ છે, ભાણદાસ મહારાજ છે, ઘણા મહાપુરુષોના સંગ દ્વારા મને એવું નક્કી થયું કે મારે પણ સતગુરુ કરવા જોઈએ. તો આજે મારા પરિવારની અંદર જે કાંઈ વ્યસનો બધાય હતા એ વ્યસનોનું મહિમા આમાં કે ભાઈ 5 રેણી લેવી પડે પછી આ વાત સમજાય. તો ત્યારે મને મારું નામ અર્જુનરામ મહારાજ છે, મારા ગુરુનું નામ ભાનુરામ મહારાજ છે, અમને એમના ગુરુનું નામ શિવરામ બાપુ છે. તો મેં જ્યારે નિરાજ દેશનો સંદેશો લીધો અને નિરાજ દેશના સંદેશાના માધ્યમ દ્વારા આજે હું ક્યાં હતો અને હું આજે ક્યાં છું, અને કદાચ આજે મને જે રાજુભાઈ મળ્યા છે તો રાજુભાઈનું મળવાનું કેવલ એક કે મને કોઈ મહાપુરુષ મળ્યા એથી મારે રાજુભાઈની હારે મુલાકાત થઈ અને મને મારા જીવનની અંદર શું પરિવર્તન આવ્યું. તો મહાપુરુષોનું કહેવું એમ છે કે મનુષ્ય દેહ શું લેવા મળ્યો છે, શું કરવા મળ્યો છે. તો મનુષ્ય દેહ આ જીવનની અંદર તમને એક જ શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય દેહ તમને મળ્યો છે ને આ સંસારની અંદર જે કાંઈ મહાપુરુષો કરી ગયા છે અને એ મહાપુરુષોના સંદેશાના નિમિત્ત બની અને કોઈ જિજ્ઞાસુ પુરુષ આવે તો એને આ માર્ગ બતાવવાને માટે કોઈ મહાપુરુષ મળે અને તમને તમારા જીવનની અંદર જ્યારે સતગુરુ મળે અને સતગુરુ મળ્યા પછી તમને એ નક્કી થાય કે મનુષ્ય દેહ છે એ કેટલો ઉત્તમ છે. તો મનુષ્ય દેહ જન્મની અંદર એક નિરાજ સંપ્રદાયની અંદર મને જે કાંઈ સમજાણું મારા જીવનની અંદર, તો આ જગતની અંદર મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહનું શું સાર્થક છે. અને એને માટે જ્યાં સુધી કોઈ સદગુરુ પુરુષ ન મળે અને સદગુરુ પુરુષની અંદર હું મારા અનુભવ પ્રમાણે કહું છું કે મને એવું સમજાણું છે કે ભારત દેશની અંદર ઘણા પણ સંપ્રદાયો ચાલે છે. બધાય સંપ્રદાયો પોતપોતાની જગ્યાએ પોતાની જે સમજણ છે એ વાત કરે છે. પણ મને નિરાજ પ્રત્યે હું બીજા કોઈ સંપ્રદાયનું નીચું કહેવાને માટે નથી માંગતો, પણ મને નિરાજની અંદર જે અનુભવ થયો કે નિરાજની અંદર જે ઉપદેશની કે બોધની વાત આવે છે ત્યાં નિરાજ દેશ ન ભગવાનની વાત કરે છે, ન જ્ઞાનની વાત કરે છે, ન આત્મા પરમાત્માની વાત કરે છે. મને મારા ગુરુ મહારાજે એટલું જ કર્યું કે હે અર્જુનિયા, તું કોણ છો, તું કોણ છો, તું તને ઓળખશો કે હું આ શરીર છું કે કોણ છું. ત્યારે મારા ગુરુ મહારાજે મને ન ભગવાનની વાત કરી, ન જ્ઞાનની વાત કરી, ન જન્મ મરણની વાત કરી. જ્યારે મને મારા સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે મને એ વાત નક્કી થયું કે આ જગતની અંદર મારી સિવાય કોઈ છે જ નહીં. અને હિન્દુસ્તાનની અંદર સનાતન ધર્મ અદ્વૈતનો સિદ્ધાંત છે અને અદ્વૈત સિદ્ધાંતને આધારે તમે જે કાંઈ ગણો છો કે આ સૃષ્ટિનો, હું એમ ન કહી શકું
કે હું પરમાત્મા છું, પણ મને એક વાતનું નક્કી છે કે પરમાત્મા મારીથી જુદો નથી. એ મને પાકું છે હરી હરી કે હું આત્મા નથી, પણ આત્મા મારીથી ભિન્ન નથી. હું બ્રહ્મ નથી, પણ બ્રહ્મ મારીથી ભિન્ન નથી. આ વાત મને નક્કી કેવલ નિરાજની અંદર સમજાણી. અને હું 16-17 સંપ્રદાયોની અંદર આટા મારું છું. વાત એકાબીજા સંપ્રદાયોની સમજાય છે કે આપણો જે સનાતન ધર્મનો આધાર વેદ છે, અને વેદના આધારે તો વેદ પ્રથમ એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાન બ્રહ્મ, યમ આત્મા અને તત્વમસી. આ ચારેય સિદ્ધાંત એમ જ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, કે હું જ બ્રહ્મ છું. પણ હું બ્રહ્મ છું એમ કહી ન શકું. પણ મને એ વાતની પાક્કું મારા જે સતગુરુ મને મળ્યા છે, અને મારા સતગુરુએ મને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવતા મને આ જગતની અંદર એ વાત નક્કી થઈ કે જન્મ મરણ આની લાભ બધી ભ્રાંતિ જ હતી. આ જગતની અંદર જન્મ મરણ એવું કાંઈ છે નહીં. આજ કોઈ સુધી એ જન્મ મરણ સાબિત કર્યું નથી. એક ભ્રમણા છે. કાંઈ વસ્તુને જોતા મને ભ્રાંતિ થાય છે કે કાંઈ પણ વસ્તુ મળ્યું એવું હતું, પણ આ જગતની અંદર કોઈ પણ પદાર્થનું નાશ નથી. પદાર્થોનું પરિવર્તન થાય. એક પદાર્થનું પરિવર્તન થાય, સમૂળું નાશ થતું નથી. અને એક બ્રહ્મ સિવાય આ જગતની અંદર બીજું કોઈ છે જ નહીં. જ્યારે આ વાત મને મારા ગુરુ મહારાજે કરી, તો સંસારની કોઈ પણ વસ્તુનું પરિવર્તન મારા ગુરુ મહારાજે કર્યું નહીં. કેવલ મારી ભ્રાંતિ અને મારી દૃષ્ટિનું પરિવર્તન થતાં હું પોતે એક વાતનું અનુભૂતિ કરી રહ્યો કે મારી સિવાય આ જગતની અંદર બીજું કોઈ છે જ નહીં, અને બીજું કોઈ થશે જ નહીં. એ મારી ભ્રાંતિ હતી. ભ્રાંતિનું મારા ગુરુ મહારાજે ભંગ કર્યો. અને કોઈ દિવસ જ્યાં સુધી તમને અંતિમ ગુરુ મળે ત્યારે એમ માનવું કે આ સત્ય છે. ગુરુ એક ખોટો નથી. ગુરુ બધાએ જ સત્ય છે. જેને જ્યાં સુધી જે ક્લાસની અંદર ભણેલો હોય એથી આગળ ખબર ન હોય તો આપણે એ વસ્તુ ન માનવી જોઈએ કે આ અજ્ઞાન છે. કારણ કે એને જ્યાં સુધી સમજાણું છે અને એ જગ્યા પર જે માણસ બેઠો છે એ એની જગ્યાએ સાચો છે. પણ મને જ્યારે મારા સદગુરુ મહારાજ મળ્યા, મેં ઘણા ગુરુ બદલાવ્યા, કમસે કમ 6-7 ગુરુ બદલાવ્યા, પણ જે મને મારા ગુરુ મહારાજ મળ્યા બાપુ, એને નથી લખતા આવડતું, નથી વાંચતા આવડતું, નથી કાંઈ નહોતું આવડતું. અને મારા ગુરુ મહારાજ કોથમરીને આદુ ને એવું જ વેચતા હતા. નહીંતર મેં ઘણા સાધુ મહાપુરુષોને ફેરવ્યા, ઘણા ઠેકાણે હું ફેર્યો. મેં મારા જીવનની અંદર કંઈક સાધુઓને ફેરવ્યા. પણ જ્યારે મને ભાનુરામ મહારાજ મળ્યા ત્યારે હું શિવજીનો અટલ ઉપાસક હતો. અને પ્રત્યક્ષ મને જ્યારે મારો બોધ પૂરો થયો ત્યારે મને મારા ગુરુ મહારાજની અનુભૂતિ થઈ. અને મેં મારા જીવનની અંદર ઉપદેશની અંદર મેં એક એવી ક્રિયા કરી ભગવાન કે મારે ગુરુ કરવાના જ નહોતા. હું શંકરને જ ગુરુ માનતો હતો. પણ મારા ધર્મપત્ની એવા હતા ને કે એને કીધું તમે ગમે એટલા ગુરુ કરવી, પણ સતગુરુ સિવાય જન્મ મરણ મળશે નહીં. અને એના માટે મારે 3 મહિના એની યારે થોડીક ચર્ચાઓ થઈ, ન માન્યા. છતાં પછી મારે એની વાત માનવી પડી. અને જ્યારે ઉપદેશ લીધો ને ઉપદેશ લીધા પછી મને મારા સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે મેં મારા ગુરુ મહારાજનું પહેલાં અંગૂઠો નહોતો જોયો, મારે પત્નીનો અંગૂઠો જોયો કે જે મારા પ્રેમ પત્ની જો મને ન મળ્યા હોત તો આજે રાજુભાઈ મને મળત નહીં પ્રભુ. અને જે કાંઈ મારા જીવનની અંદર પરિવર્તન થયું મહારાજ, એ પ્રેમ મારા ગુરુને આધારે. અને આ જ ભક્ત મંડળ છે. ત્યારે હું ઉપદેશ લઈને બહાર પડ્યો ત્યારે આ જ ભક્તો દ્વારા હું આજે અહીંયા બેઠો છું અને તમારી મારી મુલાકાત થઈ. તો આ જીવનની અંદર મનુષ્ય જન્મ લ્યો, કોઈ પણ જન્મ લો, કોઈનું સારા પુરુષનો સંગ કરો. ને સારા પુરુષનો સંગ કરતાં હું નરકનો કીડો હતો, આજે મારે ઘરે સમા મહાપુરુષ આવ્યા છે. હું એમ કહું કે મારો ભગવાન જ આવીને મને મારી પરીક્ષા લેશે એવું મને અનુભૂતિ થાય. તો મનુષ્ય દેહની અંદર બધું જ કરો. કોઈ પણ વસ્તુ આ જગતની અંદર છોડ્યા જેવી નથી. ઉપયોગ આવે ત્યારે તેનો ઉપયોગ કરી અને સાધન મૂકી દો. મનુષ્ય દેહ એક સાધન છે. બધાય 84 લાખ પ્રાણીઓની અંદર એક મનુષ્ય પ્રાણી એક એવો છે જે નરમાંથી નારાયણ થઈ શકે. તો કોઈ સંતો મહાપુરુષો આવે અને ન આવે તો કોઈ એવા સંતોના જે સંગી હોય એવા મહાપુરુષોનો સંગ કરો. અને મનુષ્ય દેહ મળ્યો છે, ફરી ફરી મનુષ્ય દેહ મળે એવું નથી. તો મારી એવી વિનંતી છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો પ્રયત્ન કરો તો સતગુરુ જ તમને ગોતે છે. પણ મારી કોઈ સત્તા નથી કે હું ગુરુ કોણ છે એવું ઓળખી શકું. અને જ્યારે તમે લાયક થાઓ એટલે જેમ રાજુભાઈ આવ્યા એમ કોઈ મહાપુરુષ આવશે અને તમને તમારા જીવનની અંદર તમે કોણ છો એ તમને સમજાવશે. બોલીએ સતગુરુ મહારાજની જય. સરસ. જો મહારાજે આપણને ગંભીર ઇશારો કરતા વાત કરી દીધી કે ખરેખર જો પોતાના પત્ની જો આટલો આપણને સપોર્ટ કરે તો જીવનમાં સદગુરુ કરી
અને આપણું જીવન પરિવર્તન કરી શકીએ છીએ. બોલો સદગુરુ મહારાજની